આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે સેતુ ટ્રસ્ટ અને C2C પરિવારના ઉપક્રમે સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું। આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે સેતુ ટ્રસ્ટ અને C2C પરિવારના ઉપક્રમે સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। સેતુ ટ્રસ્ટ હોસ્ટેલ પાસેથી સ્વચ્છતા જાગૃતિ રેલી પ્રારંભ કરી વિવિધ માર્ગો પર ફરી લોકોને સ્વચ્છતા જાળવવા જાગૃત કરવામાં આવ્યા હતા। આ રેલીમાં સેતુ ટ્રસ્ટના હોસ્ટેલના દિવ્યાંગ બાળકો પણ જોડાયા હતા। માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા 2014થી જ્યારે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, છેલ્લા 10 વર્ષોમાં ઘણા બધા પગલાઓ સરકારશ્રી તરફથી લેવામાં આવ્યા છે। ઘણી બધી પોલિસીઝમાં ચેન્જીસ કરવામાં આવ્યા છે। આ જ અંતર્ગત છેલ્લા 4 વર્ષથી સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું આયોજન 17મી સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર ગાંધી જયંતિની સુધી આ 15 દિવસ સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવે છે। આજે સેતુ ટ્રસ્ટ અને C2C પરિવાર તરફથી જે દિવ્યાંગ બાળકોનો આ જે રેલી છે સ્વચ્છતા બાબતનો, આ એક બધા લોકો માટે પણ મેસેજ છે કે આપણે જ્યારે દિવ્યાંગ બાળકો આટલી જુસ્સા સાથે એક આ રેલીનું આયોજન કર્યું છે, તો બધા લોકો માટે પણ મેસેજ છે કે આપણા શહેરને, આપણા ગામને આપણે ગંદો નહીં કરીએ, કચરો ક્યારે પણ રોડ પર નહીં નાખીએ। જ્યારે કચરાપેટી હોય કે નગરપાલિકા અથવા તો ગ્રામ પંચાયત તરફથી જ્યારે ડોર ટુ ડોર ગાડી આવે ત્યારે જ કચરો નાખવાનું। આ મેસેજ સાથે જે આ બધા લોકો માટે, આણંદ જિલ્લાના તમામ લોકો માટે મેસેજ આ સેતુ ટ્રસ્ટ અને C2C પરિવાર તરફથી આયોજિત આ રેલી થકી અમે પહોંચાડવા, લોકો સુધી આ મેસેજ પહોંચાડવા માંગીએ। કલેક્ટર શ્રી પ્રવીણભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને આજનું રેલી પ્રસ્થાન કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય દિવ્યાંગો દ્વારા 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ચાલનાર સ્વચ્છતા જાગૃતિ પખવાડિયામાં આપણે સ્વચ્છતાની જાગૃતિ માટે દિવ્યાંગોને જોડ્યા છે અને સેતુ ટ્રસ્ટમાં રહેતા દિવ્યાંગ, અનાથ, સિંગલ પેરેન્ટ અને જેના માતા પિતા દિવ્યાંગ છે તેવા લોકો, MS મિસ્ત્રી શાળાના વિદ્યાર્થી મિત્રો, NS પટેલના NSSના સ્ટુડન્ટ્સ લોકો, C2C પરિવાર બધાએ સાથે મળીને આ રેલીનું એક આયોજન કર્યું છે અને જેનો ઉદ્દેશ્ય લોકોને જાગૃત કરવાના છે કે કારમાં બેઠા બેઠા પિચકારી ના મારવી, જ્યાં ત્યાં કચરો ના નાખવો અને કચરો કચરાપેટીમાં જ નાખવો। આપણા શહેરને, ગામને, શેરીઓને અને આપણા ઘરને જેમ સ્વચ્છ રાખીએ છીએ એમ આપણા ગામ, શહેર અને શેરીઓને પણ આપણે સ્વચ્છ રાખીએ અને સ્વચ્છ ભારત મિશનને આપણે આગળ વધારીએ અને આપણો દેશ વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ બને એવા આપણે સૌ ભેગા મળીને પ્રયત્ન કરીએ।